મિત્રો, મૌનનો પડઘો શિયાળાની એ કાતિલ ઠંડી અને કાળી મેષ સિંહસમ જેવી રાત્રિએ દિલ્હીથી ચંદીગઢની બ્રોડગેજ લાઇન પર સુપરફાસ્ટ ટ્રેન અંધારાને ચીરતી દોડી રહી હતી. રાત જામી હતી. દરેક પેસેન્જર પોતપોતાના કમ્પાર્ટમેન્ટમાં સૂવાની તૈયારી કરતા હતા. કોઈ તો ક્યારનું તેની રિઝર્વી સીટ પર ઊંઘમાં સરી પડ્યું હતું. બંસી પણ તેની સીટમાં સૂવાની તૈયારી કરતી હતી. કાલનું પ્રેક્ટિકલ સારું અને મેડિકલ ચેકઅપ પોઝિટિવ આવે તેવી સહેજ ચિંતામાં તે ક્યારે ઊંઘી તે ખબર જ ન રહી. નામ બંસી સબરવાલ, ઉમ્ર 20 વર્ષ, અભ્યાસ અંતિમ વર્ષ, BCom, જન્મ દિલ્હી. તે પંજાબ પ્રાંતના બાટલા ખાતે ટ્રેનિંગ માટે જવા ઉતાવળી હતી. તેના નાજુક પગને તેણે કસરત કરીને મજબૂત બનાવ્યા હતા. તેની સહેલીઓ માથામાં પરાંદે ઝુલાવતી નીકળતી ત્યારે તે હાથમાં હોકી અને ગેંદ લઈને કોલેજ ગ્રાઉન્ડ પર ભર તડકે સખત મહેનત કરતી હતી. બંસી બધાથી અલગ જ હતી. આજે તે એકલી જ દિલ્હીથી પંજાબ જવા નીકળી પડી હતી. છેલ્લો મેસેજ તેણે શ્યામને ગુડ નાઇટનો કરી અને તેનું લેપટોપ બંધ કર્યું. જલ્દી સવાર પડે તેની રાહમાં તેની આંખ બંધ થઈ. અરે કોઈ પકડો, કોણ હો તુમ, નામ કયા હૈ? ના અવાજ સાથે જ બંસી જાગી. કમ્પાર્ટમેન્ટમાં ધીમે ધીમે લાઇટ થવા લાગી અને 2-4 કદાવર બુકાનીધારી દરેકનો લગેજ ચોરતા ઝડપાયા. તેમના એકના હાથમાં બંસીએ તેની લેપટોપ બેગ પણ જોઈ. તે ચમકી અને જલ્દીથી મોટા અવાજે બોલી, ઓય મેરી બેગ છોડ. પણ તે બુકાનીધારી કશું સાંભળ્યા વગર ત્યાંથી દોડી ગયો. ઓય મેરા સામાન પકડો સાલે ચોર કો, બધા જ અવાજ કરતા તેની પાછળ ભાગ્યા. પણ તે લોકો પકડમાં ન આવી શક્યા. બંસીએ તેને તાલીમને અહીં કામે લગાડી. તે જલ્દીથી તેની પાછળ ભાગી અને જરા પણ ડર્યા વિના તેનો પીછો કરવા લાગી. ત્યાં સુધીમાં પેસેન્જરોએ સાંકળ ખેંચી. અમુક લોકોએ તેમના એકને પકડી લીધો. જ્યારે બંસી તેની બેગ લઈને ભાગતા ચોરની પાછળ એક કમ્પાર્ટમેન્ટમાંથી બીજામાં પીછો કરતી ભાગી. અંતે તે ચોરને પકડી શકી. બંસીએ એક યુવાનને પણ શરમાવે તેવી તાકાત બતાડી અને તે ચોરના દાંત ખાટા કરી દીધા. પણ આ ઝાપાઝાપીમાં ગુસ્સા ભરાયેલા ચોરે બંસીને ધીમી પાડતી પણ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. અથાગ પ્રયત્નો પછી ચોર તો પકડાઈ ગયો. પણ બંસીને લોહી નીકળતી હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના બુકિંગ પરથી તેનું એડ્રેસ અને ફોન નંબર મળી આવ્યા. તેના માતા પિતાને જાણ કરી અને લધુતિયાણાની હોસ્પિટલમાં આવવા જણાવી મુકાયું. મારી દીકરીને શું થયું? તેના માતા પિતા ચિંતિત અને અશ્રુ સાથે રેલવે પોલીસને પૂછી રહ્યા હતા. આપની દીકરી બહુ બહાદુર છે. તેણે પોતાના જીવની પણ પરવા ન કરતા એક આખી ચોર ગેંગને પકડાવી છે. અમને તેના પર ગર્વ છે સાહેબ. તે ઇન્ડિયન હોકીની ટીમ માટે સિલેક્શનમાં જઈ રહી હતી. તેના નસીબ પણ કેવા? તેના પિતા ભારે અફસોસ સાથે વ્યથા વર્ણવી રહ્યા હતા. એવામાં ઓપરેશન થિયેટરમાંથી ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, આપ બંસીના ફાધર છો? જી સર. વેલ, આપને ખાસ જણાવવાનું કે આપે તરત જ ડિસિઝન લેવું પડશે. બંસીના બોડીમાં મલ્ટીફ્રેક્ચર તો થયા જ છે પણ તેનો એક પગ પણ. એટલે ડૉક્ટરની વાત અધૂરી જ સાંભળતા
તેના પિતા ચિંતિત થતા બોલ્યા, રિલેક્સ, મારે આપને જણાવવું જ જોઈએ કે પગમાં બહુ ઇન્જરી છે. રીગ થવાનો ભય છે. તેનો અડધો પગ કાપવો જ પડશે. જલ્દી નિર્ણય લેવો પડશે. આમ પણ બહુ સમય વ્યતીત થઈ ગયો છે. આ સાંભળતા જ બંસીના માતા પિતાની આંખ ચોધારા આંસુએ વહી રહી અને તેમણે સંમતિ પત્રકારમાં આ માટેની સંમતિ લખી આપી. લગભગ 5 કલાક જેટલા લાંબા ચાલેલા આ ઓપરેશનમાં કેટલાયના સપના ભાંગીને ભૂકો થઈ ચૂક્યા હતા. બંસીને આટલા વર્ષોની મહેનત, માતા પિતાના અરમાનો અને શાળા કોલેજને ગર્વભેર મળનારી નામના આજે તૂટીને વિખરાઈ ચૂકી હતી. આ વાત વાયુવેગે ન્યૂઝ ચેનલ પર આવવા લાગી. બંસીએ વીરતા સાથે પગનું બલિદાન પણ આપવું પડ્યું. શ્યામ, કે જે તેનો કોલેજ ફ્રેન્ડ અને હોકીનો ખેલાડી હતો, તે પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યો. બંસીને ભાનમાં આવ્યા બાદ શ્યામે તેની સામે શ્રીમદ વેરતા કહ્યું, બંસી, હવે કેમ લાગે છે? મારા પગને શું થયું? તે ત્રાટુક અવાજે બોલી. શ્યામે તેને વિશ્વાસ આપતા સર્વ બીના જણાવી. તેની છલકતી આંખે રૂંધાયેલા શ્વાસે અને મનથી ભાંગી ચૂકેલાએ જ્યારે એક ન રહેલા પગની વાત કરી, ત્યારે તે બોલતા અટકી પડ્યો, પણ તેની આંખો વરસી પડી. સોનું હૃદય સાંભળીને જાણે હોસ્પિટલની દિવાલો પણ ડૂસકા ભરવા લાગી. સત્ય હકીકતનો સામનો નીડર બંસીએ કર્યો અને બોલી, પપ્પા, મને ઘરે લઈ જાઓ. આપણે ત્યાં જ આગળનો ઈલાજ કરીશું. બંસીને થોડા દિવસો બાદ ત્યાંથી દિલ્હી ખાતે લાવવામાં આવી. શ્યામ બંસીને હોસ્પિટલમાં નિયમિત મળવા જવા લાગ્યો. બંસીના પગ પર બીજી શાસ્ત્રક્રિયા કરવામાં આવી. ખૂબ જ પીડાદાયક અને ખર્ચાળ એવી આ મેડિકલ સારવાર પાછળ તેના માતા પિતાએ પોતાની તમામ બચત અને અમુક સ્થાવર મિલકત પણ વેચી નાખી. શ્યામ બંસીની સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ ક્યારેય મૂકી શક્યો ન હતો, છતાં પણ આજે તે બંસીની સાથે કલાકો વિતાવતો હતો. તેનો અભ્યાસ અને રમત ક્ષેત્ર હવે બંસીનો હોસ્પિટલનો રૂમ જ બની ચૂક્યા હતા. શ્યામ બંસીને નિરાશામાંથી બહાર લાવવા વિવિધ પ્રયત્નો કરતો હતો. તેના હાથના નખ પર પોલિશ કરી દેતો. પાર્લરવાળા બહેનને બોલાવીને તેના વાળની સજાવટ વડે કાયા પલટ કરી તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતો. તેને હવે કૃત્રિમ પગ બેસાડવાનું નક્કી થયું. ઘરના શો અને શ્યામ આ માટેની નાણાકીય તજવીજમાં પડ્યા હતા. દિવસો જવા લાગ્યા. એક દિવસ ન્યૂઝ ચેનલ પર એક સમાચાર વહેતા થયા કે આ વર્ષે વીરતા એવોર્ડ માટે દિલ્હીની યુવતી બંસી સબરવાલ પસંદગી પામી છે, કે જેણે એક પગ ગુમાવતા પણ તેની નિડરતા બતાડી એક ચોરની ગેંગને પકડાવી તેનું અને દેશની દરેક મહિલાઓનું નામ ગર્વભેર રોશન કર્યું છે. આ સાંભળતા જ બંસીના સર્વજનોની ખુશીનો પાર ન રહ્યો. શ્યામે તમામ પુરાવા અને બંસીના મેડિકલ રિપોર્ટ ખેલકૂદ મંત્રાલયમાં જમા કરાવ્યા અને સ્વતંત્રતા દિવસે બંસીને વ્હીલચેરમાં તેના માતા પિતાની સાથે શ્યામ પણ રાષ્ટ્રપતિ ભવન ગયો અને વીરતા માટેનો પુરસ્કાર મેળવ્યો. આ નાણાકીય સહાય મળવાથી તાત્કાલિક બંસીના પગમાં કૃત્રિમ પગ બેસાડ્યો. મહિનાઓ બાદ શરૂ થનાર પેરાઓલિમ્પિક માટે તેનું નામ
દાખલ કરવા માટે શ્યામે તેની પોતાની હોકીની રમત પણ છોડી દીધી. શ્યામના સતત માર્ગદર્શન અને પ્રયત્નો બાદ બંસીનું તૂટેલું સપનું સાચું પડ્યું અને તે ભારતીય પેરા ઓલિમ્પિકમાં ગોળા ફેંકની મહિલા ખેલાડી બની ગઈ. પોતાના માટેના અથાગ સમર્પણ અને પ્રેમનો ઉમદા દાખલો શ્યામે બતાવીને બંસીનું દિલ જીતી લીધું. એક દિવસ સવારે બંસીને વ્હીલચેરમાં બેસાડીને શ્યામ ગાર્ડનમાં ફરવા લાવ્યો હતો. તેવા સમયે બંસી બોલી, વ્હીલચેરના હાથાને પકડીને ચાલનારો મારો સાચો હાથ પકડીને ચાલી શકશે? આ શબ્દ સાંભળતા જ શ્યામ તેની વ્હીલચેર પાસે નીચે બેસીને માત્ર એટલું બોલ્યો, શું હજુ પણ મારે આ માટે કોઈ પરીક્ષા આપવાની છે? બંસી, તારા વગરનો શ્યામ તો અધૂરો જ હોય. તારી હા સાંભળવા માટે હું હજુ તલસું છું. મારા પગ તારા બનીને તારું સપનું બની ગયા. પ્રેમ અમર છે એ સૂત્ર આજે સાર્થક થયું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.